અંકલેશ્વરના સજોદ ગામના ખેડૂતોને જાણે માઠી દશા બેઠી હોય તેવી પરિસ્થિતિ જોવા મળી। સીમમાંથી પસાર થતી ઉકાઈ જમણા કાંઠાની કેનાલ ઓવરફ્લો થતા આસપાસના 5 જેટલા ખેતરોમાં પાણી ભરાઈ ગયા, જેને પગલે ખેતરમાં ઉભેલા શેરડીના પાકને વ્યાપક નુકસાન વેઠવાનો વારો આવ્યો। મહત્વનું છે કે સજોદ ગામના ખેડૂતોએ શેરડીનું વાવેતર કર્યું હતું। છેલ્લા 3-4 વર્ષથી કેનાલના પાણી આવતા કેનાલ ઓવરફ્લો થવાની ઘટનાઓ બને છે, ખેતરો બેટમાં ફેરવાઈ જાય છે। આ મામલે વારંવાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં સમસ્યાનું નિરાકરણ નહીં આવ્યું હોવાનો આરોપ ખેડૂતો દ્વારા કરવામાં આવ્યો હતો। હાલમાં જ મેં ઘઉં ઉડ્યા હતા। હવે એ ઘઉં ઓળ્યા અને પછી પાણી પાયું હજુ તો ખેતરમાં પાણી સુકાયું નહોતું ને આ નહેર ઉભરાવાથી આખા લગભગ પોણા ખેતરમાં પાણી ભરાઈ ગયું છે। હવે એ ઘઉં બિલકુલ ઉગવાના નથી। હવે આ પ્રોબ્લેમ છે તો છેલ્લા 6 વર્ષથી છે। આગળ 2 વર્ષ પર મારે એવું થયું, 2 વખત જ્યારે શેરડી મેં વાવી ત્યારે શેરડી વાવવાના ટાઈમે જ એક ખેતરમાં પાણી ભરાઈ જતું હતું, એટલે મારે શેરડી વાવવાનું લંબાયા કરતું હતું। ચાલુ સાલે હું એમાં એક ખેતરમાં શેરડી વાવવાનો હતો તો એક વખતનું પાણી આવ્યું। હવે મેં વિચાર કર્યો કે ચાલો હવે બીજી વખત વરાપ થાય પછી એને શેરડી વાવીએ। બીજી વખત વરાપ થઈ પાછું પાણી આવ્યું ને પાછું ખેતરમાં પાણી ભરાઈ ગયું, એટલે એ ખેતરમાં હું મહેનત કરી શક્યો નહીં। એટલે શેરડીના વાવેતરમાંથી અમે જે હટાવીને ઘઉંના વાવેતર પર અમે આવ્યા। હવે ઘઉં આવ્યા ત્યાર પછી પણ આ જ પોઝિશન છે। આજે ખેતરમાં પોણા ભાગના ખેતરમાં પાણી છે, એટલે હવે ઘઉં ઉગવાની કોઈ શક્યતા નથી। હવે આવું છેલ્લા 5 થી 6 વર્ષથી આ પ્રોબ્લેમ છે જ, તો નહેર ખાતા સિંચાઈ વિભાગ દ્વારા આ બાબતે કોઈક નક્કર પગલાં લઈ અને આ જે ખેતરો 5-6 ખેડૂતના ખેતરો રવી જાય છે, પાણી ભરાઈ જાય છે અને વર્ષો વર્ષ જે નુકસાની થાય છે તો એમાંથી એમને રાહત મળે, તો આના બાબતે યોગ્ય ઘટતું કાર્યવાહી કરવા બાબત મારી નમ્ર વિનંતી છે। નહેર ઉભરાવાથી મારો ખેતર આખું રહી ગયું છે, કટિંગ પર આવી ગયું છે અને રસ્તા પર બી પાણી છે, તો હવે શેરડી કાઢવાની બી મુશ્કેલ પડે, સુકાય ક્યારે અને અમે શેરડી કાઢીશું ક્યારે। અને જ્યારે પણ શેરડી રોપવાની થાય છે ત્યારે પણ દર વખતે નહેર ઉભરાઈને અમારા ખેતર આવી જાય છે, એના કારણે 1 મહિનો 1.5 મહિનો લેટ થાય છે અને અમે શેરડીનું બરાબર વાવેતર કરી બી નહીં શકતા। અને સિંચાઈ ખાતાને માલુમ થાય કે આવું 5-6 વર્ષથી થાય છે, તો અમને કંઈ વળતર કે કોઈ લાભ આપવા એવી વિનંતી છે। અંકલેશ્વરના સજોદ ગામના ખેડૂતોને જાણે માઠી દશા બેઠી હોય તેવી પરિસ્થિતિ જોવા મળી। સીમમાંથી પસાર થતી ઉકાઈ જમણા કાંઠાની કેનાલ ઓવરફ્લો થતા આસપાસના 5 જેટલા ખેતરોમાં પાણી ભરાઈ ગયા, જેને પગલે ખેતરમાં ઉભેલા શેરડીના પાકને વ્યાપક નુકસાન વેઠવાનો વારો આવ્યો। મહત્વનું છે કે સજોદ ગામના ખેડૂતોએ શેરડીનું વાવેતર કર્યું હતું। છેલ્લા 3-4 વર્ષથી કેનાલના પાણી આવતા કેનાલ ઓવરફ્લો થવાની ઘટનાઓ બને છે, ખેતરો બેટમાં ફેરવાઈ જાય છે। આ મામલે વારંવાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં સમસ્યાનું નિરાકરણ નહીં આવ્યું હોવાનો આરોપ ખેડૂતો દ્વારા કરવામાં આવ્યો હતો। હાલમાં જ મેં ઘઉં ઉડ્યા હતા। હવે એ ઘઉં ઓળ્યા અને પછી પાણી પાયું હજુ તો ખેતરમાં પાણી સુકાયું નહોતું ને આ નહેર ઉભરાવાથી આખા લગભગ પોણા ખેતરમાં પાણી ભરાઈ ગયું છે। હવે એ ઘઉં બિલકુલ ઉગવાના નથી। હવે આ પ્રોબ્લેમ છે તો છેલ્લા 6 વર્ષથી છે। આગળ 2 વર્ષ પર મારે એવું થયું, 2 વખત જ્યારે શેરડી મેં વાવી ત્યારે શેરડી વાવવાના ટાઈમે જ એક ખેતરમાં પાણી ભરાઈ જતું હતું, એટલે મારે શેરડી વાવવાનું લંબાયા કરતું હતું। ચાલુ સાલે હું એમાં એક ખેતરમાં શેરડી વાવવાનો હતો તો એક વખતનું પાણી આવ્યું। હવે મેં વિચાર કર્યો કે ચાલો હવે બીજી વખત વરાપ થાય પછી એને શેરડી વાવીએ। બીજી વખત વરાપ થઈ પાછું પાણી આવ્યું ને પાછું ખેતરમાં પાણી ભરાઈ ગયું, એટલે એ ખેતરમાં હું મહેનત કરી શક્યો નહીં। એટલે શેરડીના વાવેતરમાંથી અમે જે હટાવીને ઘઉંના વાવેતર પર અમે આવ્યા। હવે ઘઉં આવ્યા ત્યાર પછી પણ આ જ પોઝિશન છે। આજે ખેતરમાં પોણા ભાગના ખેતરમાં પાણી છે, એટલે હવે ઘઉં ઉગવાની કોઈ શક્યતા નથી। હવે આવું છેલ્લા 5 થી 6 વર્ષથી આ પ્રોબ્લેમ છે જ, તો નહેર ખાતા સિંચાઈ વિભાગ દ્વારા આ બાબતે કોઈક નક્કર પગલાં લઈ અને આ જે ખેતરો 5-6 ખેડૂતના ખેતરો રવી જાય છે, પાણી ભરાઈ જાય છે અને વર્ષો વર્ષ જે નુકસાની થાય છે તો એમાંથી એમને રાહત મળે, તો આના બાબતે યોગ્ય ઘટતું કાર્યવાહી કરવા બાબત મારી નમ્ર વિનંતી છે। નહેર ઉભરાવાથી મારો ખેતર આખું રહી ગયું છે, કટિંગ પર આવી ગયું છે અને રસ્તા પર બી પાણી છે, તો હવે શેરડી કાઢવાની બી મુશ્કેલ પડે, સુકાય ક્યારે અને અમે શેરડી કાઢીશું ક્યારે। અને જ્યારે પણ શેરડી રોપવાની થાય છે ત્યારે પણ દર વખતે નહેર ઉભરાઈને અમારા ખેતર આવી જાય છે, એના કારણે 1 મહિનો 1.5 મહિનો લેટ થાય છે અને અમે શેરડીનું બરાબર વાવેતર કરી બી નહીં શકતા। અને સિંચાઈ ખાતાને માલુમ થાય કે આવું 5-6 વર્ષથી થાય છે, તો અમને કંઈ વળતર કે કોઈ લાભ આપવા એવી વિનંતી છે।